છો ગાઈઝ? આ તમારું સ્વાગત છે ગુજરાતી બ્લોગમાં. આજે તો વિસર્જન છે. તમે કાલના 2 વિડીયો જોઈ લીધા છે. મામા 10મા દિવસમાં બોલવાનો છે. આજે વિસર્જન છે. આજે અમે ભાગળ બાજુ નહોતા ગયા, પણ 2-3 ગણપતિના વિડીયો છે મારો, હું તમને દેખાડું. ને ટ્યુશનમાં મોબાઈલ નહોતો લઈ ગયો એટલે હું તમને દેખાડી નથી કહો, તો હું વિડીયો છે મારા જોડે, તો હું તમને દેખાડું. હોય તો તમને દેખાડું, કારણ કે 2 વિડીયોમાં જો પડ્યા છે, 1 થી 2, એ તમને દેખાડું, તમે જુઓ. ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા મંગલ મૂર્તિ ગણપતિ બાપ્પા મારી માથે કોને કહ્યું? મંગલ મૂર્તિ અંદરથી નીકળે. તમે જોયા આ વિડીયો. અત્યારે તો 10 વાગ્યા છે રાતના. અત્યારે ગણેશ ચતુર્થી પૂરી થઈ ગઈ છે, વિસર્જન થઈ ગયું છે, તો હવે કંઈ છે નહીં. હવે તો અત્યારે હું તૈયાર થઈ ગયો છું. આ કપડાં પહેરાતા સવારે બીજા પહેરાતા, એ નાયા હતા ને અત્યારે કંઈ બીજા પહેરા છે. ના ગણપતિ જોવા કંઈ લાયક હતું ને આ જતા એટલું બધું. ભાગળ બાજુ નહોતા ગયા અને કોઝવે બાજુ ગયા, એટલી બધી મજા નથી આવી. અને વિડીયો નહોતું ત્યારે એટલા બધા. એટલે અત્યારે તો હું નીચે જાઉં છું, હું તમને દેખાડું. હારો આવો તમે નીચે. ચાલો નીચે. નીચે આવો છો. અત્યારે બધા બહાર રમે છે, અહીંયા અવાજ કરે એટલે ગેટ બંધ કરી દીધો છે. હવે કાંઈ નહીં, આજે કંઈ નવીન છે નહીં. હું તો બહારનું થોડુંક દેખાડું તમને. અમારી સોસાયટી દેખાડું. જોઈએ અમારી શેરી. અત્યારે તો અહીંયા ભાઈ બેઠો છે ગાડીમાં. આ અમારું પાર્કિંગ છે. આ તો ચોમાસું છે એટલે પાછળ વપરાવ થાય. આ તો પાર્કિંગ છે અમારું. કાંઈ નહીં, આ તો અમારી સાયકલ છે. તમને ખબર હોય કે કદાચ તો નથી ખબર. આજે તોડી છે, આજે તોડી નાખ્યું. કાંઈ નહીં ગાઈસ, તમે જોયું હોય કાલનો વિડીયો આવશે, તમે જોજો. આજના વિડીયો માટે એટલું જ. કાલના વિડીયો માટે રાહ જોજો તમે. આ વિડીયો પગી જાય પછી કાલનો વિડીયો જોજો તમે. કંઈ નહીં, કાલના વિડીયો માટે તમારો ટક ટક